અમરેલી જિલ્લાના દરિયા કિનારે આવેલા ચાંચ બંદરથી વિક્ટર પોર્ટને જોડતી દરિયાઈ ખાડી પર 80 કરોડથી વધુના ખર્ચે પુલનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું। આ પુલ 2.1 કિલોમીટર લાંબો અને 22 ગાળાવાળો હશે, જેમાં બંને બાજુ એપ્રોચ રોડ પણ બનશે। ચાંચ બંદર ગામમાં 10,000થી વધુની વસ્તી છે, ત્યાં મુખ્યત્વે કોળી સમાજ અને મજૂર વર્ગના લોકો રહે છે। અત્યાર સુધી ગામથી રાજુલા જવા 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ, મજૂરો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હતી। આ માંગ વર્ષોથી ચાલી આવતી હતી અને સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત અન્ય આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી હતી। ખાતમુહૂર્ત બાદ સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છે। આ પુલ ચાંચ બંદર સહિત આસપાસના 3 ગામો માટે આશીર્વાદરૂપ બનશે। મંત્રી કુંવરજી બાવળિયાએ જરૂરી અધિકારીઓને સૂચનાઓ આપી છે। અમે આજુબાજુ ગામડામાં અમારા માણસો મજૂરી કરવા જાય ને, આ છોકરા ભણવા જાય, ઓલા મજૂરી કરવા જાય, સાંજે છોકરા ભણીને ઘેર આવે અને નાથી માણસો મજૂરી કરીને ઘેર આવે, એટલે છોકરા બાળકો સાથે રહીએ। દાંતરડી અહીંયા આપણે વિક્ટર આમ ફરીને જઈએ ને 35-40 કિલોમીટર ફરવું પડે। હવે આ થઈ જાય એટલે ખૂબ ફાયદો થાય, મજૂર વર્ગને ફાયદો થાય। સોમાએ મજૂરી મળશે અને આખું વરસ મજૂરી કરવા આજુબાજુ ગામડામાં જશે અને સાંજે બધા ઘરે આવીએ કે અમારે ચાંચ જેવા ગામને ધ્યાને લઈ અને 93 કરોડ રૂપિયાની એક વહીવટી મંજૂરી આપી અને 85 કરોડ રૂપિયા આજે ટેન્ડરની મંજૂરી આપી અને 2.1 કિલોમીટરનો વિક્ટરથી લઈ અને ચાંચ સુધીનો રસ્તો અને 500 મીટરનો પુલ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે, ત્યારે હું ખાસ કરીને આભાર આદરણીય અમારા કેબિનેટ મંત્રીશ્રી અને અમારા સમાજના વડીલ મુરબ્બી આદરણીય કુંવરજીભાઈનો પણ આભાર માનીશ। અને સાથોસાથ આ જિલ્લાના અમારા 5 ધારાસભ્યશ્રીઓ અને સતત આ પ્રયત્ન કરી અને જ્યારે આ એક આકાર ચાંચ ગામમાં લેવા જઈ રહ્યો છે, એક પુલનો આકાર, ત્યારે આ ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કરે છે। આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય હીરાભાઈ અને અમે સાથે મળીને માનનીય મુખ્યમંત્રી સાહેબને આ બાબતે ધ્યાન દોરતા એમણે ખાસ કિસ્સામાં આ બ્રિજ મંજૂર કર્યો છે, જેની લંબાઈ 550 મીટર જેટલી છે અને એમાં લગભગ 22 ગાળા સાથે એની કુલ લંબાઈ 2.1 કિલોમીટર। બંને બાજુ બ્રિજ સહિતના એપ્રોચ રસ્તા પણ બંને બાજુ આવશે, એટલે જે વર્ષોથી આ વિસ્તારની માંગણી કે જેમાં ચાંચ, ખેરા, પટવા આ ત્રણેય ગામના લોકોને સામે કામ ધંધા માટે જવા માટે પોર્ટ ઉપર અને ખાસ કરીને સામેના વિસ્તારોમાં જવા માટે 40 કિલોમીટરનું અંતર કાપવું પડતું। આ બ્રિજ બનતા લગભગ હવે 20 કિલોમીટર એટલે અડધું અંતર થશે। સામે પોર્ટ ઉપર ક્યાંય નાની મોટી મજૂરીઓ જવા માટે આ વિસ્તારના લોકોને ખૂબ સરળતા ઊભી થશે।